રાજસ્થાનના ગુનામાં છેલ્લા 6 મહિનાથી નાસ્તા ફરતા 2 શખ્સોને વિરમગામ ટાઉન પોલીસે ઝડપી પાડ્યા। વિરમગામ ટાઉન પોલીસ વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી, જેમાં વિરમગામ ટાઉન પીઆઈ અને પીએસઆઈ દ્વારા ટીમ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે બાતમીના આધારે રાજસ્થાન રાજ્યના સિહોરી જિલ્લાના અનાદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જાનથી મારી નાખવાની કોશિશને લઈને ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપી સુનિલ કાંતિભાઈ ઠાકોર અને ગણપત ઉર્ફે ગજેન્દ્ર કાંતિભાઈ ઠાકોર રહે સામાસુરિયા વિરમગામને વિરમગામ શહેરના ભરોડી દરવાજા પાસેથી ઝડપી પાડ્યા હતા। બંને શખ્સોને ઝડપીને રાજસ્થાન રાજ્યના સિહોરી જિલ્લાના અનાદર પોલીસ સ્ટેશનમાં માહિતી આપીને વિરમગામ ટાઉન પોલીસ દ્વારા સફળ કામગીરીમાં વિરમગામ પોલીસ ઇન્સ્પેક્ટર ડોક્ટર કે.એસ. દવે તેમજ પીએસઆઈ એમડી જયસ્વાલ, પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ, મુકેશભાઈ, દિગ્વિજયસિંહ, રૂગનાથભાઈ, શૈલેષભાઈ, જયદીપસિંહ સહિતનાઓએ કામગીરીમાં જોડાયા હતા।